ભક્તિ મહારાણીના દીકરા જ્ઞાન વૈરાગને આપણે કલીના પ્રભાવથી મુક્ત કરવા હોય તો આપ સત્કર્મ કરો. ત્યારે નારદજી મૂંઝાણા હતા કે મારે એવું કઈ સત્કર્મ કરવું જોઈએ કે મારા સત્કર્મના એ પ્રભાવથી ભક્તિ મહારાણીના દીકરા જ્ઞાન વૈરાગ જાગી શકે. ત્યારે અનેક સંતોને બ્રાહ્મણો જ્યારે પૂછ્યું અને ત્યારે વિશાલા અને જ્યારે બદ્રિકાશ્રમથી આગળ ત્યારે વિશાલાપુરી આવે ને વિશાલાપુરીમાં બ્રહ્માના પુત્ર સનતકુમારો મળે અને સનતકુમારનો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે સનતકુમારનો જવાબ આપ્યો કે ભગવાનની કથા સાંભળવી સૌથી મોટું સત્કર્મ છે. બોલો રાધે રાધે. પરમાત્માના ગુણો ગાવા અને સાંભળવા એ સૌથી મોટું જીવાત્મા માટે સત્કર્મ બતાવ્યું છે. તો અહીંયા ભગવાન હરિ કહે છે, નારાયણ કહે છે કે હે બ્રહ્મા સાંભળો, જ્યારે મૃત્યુલોકની અંદર પુરાણોની કથા, શાસ્ત્રોની કથા જ્યારે વિરાજમાન થાય છે અને સંસારનો માનવ જ્યારે ખબર પડે કે અહીંયા ભગવાનની કથા આવી છે અને ત્યારે જીવાત્મા પોતાના ઘરથી ચાલી અને કથા સ્થળ પર જાય છે ત્યારે જીવાત્માને શું મળે છે? અને ધ્યાન દેજો બાપ, ખાસ કરી કથાનો પહેલો દી છે કે આ કોઈ ઉપજાવી લીધેલી વાતો નથી, આ કોઈ બની બેહાડેલી વાતો નથી, આ કોઈ દંતકથા નથી. હા, 9 દિવસ માટે છે ને અહીંયાથી પ્રમાણની સાથે વાતો કરવાનું છું, શાસ્ત્રોક્તક વાતો કરવાનું છે, બીજી કોઈ દંતકથા નથી કરવાની મારે. તો અહીંયા સ્કંદ પુરાણમાં ભગવાન હરિ કહે છે કે હે બ્રહ્મા સાંભળો, જ્યારે મૃત્યુલોકની અંદર જ્યારે કથા વિરાજમાન થાય છે, દેવોનું આહવાન થાય છે, યજ્ઞ થાય છે, ત્યારે વળાય જીવાત્મા પોતાના ઘરથી ચાલી અને જ્યાં પરમાત્માના ગુણામૃત ગવાતા હોય યજ્ઞના કાર્યમાં આવે અને ત્યારે જીવાત્માને શું મળે છે? શ્રી ભગવાન વાચ, ભગવાન બોલ્યા છે, દ્રષ્ટવા ભાગવતમ દુરાતપકમેત સમ્મુખય પદે પદે શ્રમેક ફલમ પ્રાપ્તો નિસંશયમ. હે બ્રહ્મા, દ્રષ્ટવા ભાગવતમ દુરાતપકમેત સમ્મુખય અને પદે પદે શ્રમેક ફલમ પ્રાપ્તો નિસંશયમ. હે બ્રહ્મા, એ જીવાત્માને શું મળે છે? તો કહ્યું પોતાના ઘરથી ચાલી અને યજ્ઞની અંદર આવીને બેસે એટલે જીવાત્મા એક એક ડગલા પોતાના ઘરથી યજ્ઞ તરફ માંડે છે ને. આ ભગવાનની જે કથા છે ને, આ 9 દિવસનો યજ્ઞ છે આપણો. હા, શાસ્ત્રોમાં જે યજ્ઞો બતાવ્યા છે, સાત્વિક જે યજ્ઞો બતાવ્યા છે, એમાંનો આ એક યજ્ઞ છે જેનું નામ છે જ્ઞાન યજ્ઞ. તો એમાં આહુતિ શેની અર્પણ થાય છે? તો કે સેવા થકી, સ્મરણ થકી, શબ્દો થકી, સેવા થકી, ભક્તિ થકી આહુતિ એમાં અર્પણ થાય છે. બ્રહ્માજીને ભગવાન હરિ કહેવા લાગ્યા છે કે હે બ્રહ્મા સાંભળો, દ્રષ્ટવા ભાગવતમ દુરાત પ્રકમે સમ્મુખય પદે પદે શ્રમેક ફલમ પ્રાપ્તો નિસંશયમ. એમાં જરાય સંદેહ નથી બ્રહ્મા, જીવાત્મા જ્યારે યજ્ઞ તરફ એક એક ડગલા માંડે છે ને ત્યારે જીવાત્માને એક એક અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય એટલું પુણ્યનું ફળ જીવાત્માને મળે છે. પદે પદે શ્રમેક ફલમ પ્રાપ્તો નિસંશયમ, એમાં જરાય સંદેહ નથી બ્રહ્માએ જીવાત્માને એવા અનેક અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય એટલું ફળ જીવાત્માને તત્કાળ મળી જાય છે. હવે અશ્વમેઘ યજ્ઞ કોને કહેવાય છે?